મિત્રો ફાઇનલી ઇન્ડિયા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતી ગયું છે અને બની ગયું છે વિશ્વ વિજેતા અને એની સાથે આ જર્સી પર લાગી ગયા છે 2 ની જગ્યાએ 3 સ્ટાર. પણ લોકો ફક્ત ઇન્ડિયાના જીતની વાતો કરી રહ્યા છે, પરંતુ આપણે વાત કરીશું ટીમ ઇન્ડિયાના જીતની પાછળ ઊભેલા એ વ્યક્તિની જેને હંમેશા લોકોએ ગાળો આપી છે. અને આજે એ વ્યક્તિને આપણે જીતનો થોડો શ્રેય આપીશું, જે વ્યક્તિએ એમ કહ્યું હતું કે મારે કોઈ શ્રેય નથી જોઈતો, કે મારે કોઈનું ફેવરેટ નથી બનવું, મારું બસ એક જ સપનું છે કે ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બને, અને એણે એ કરી બતાવ્યું. મિત્રો, હું વાત કરી રહ્યો છું ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરની. હા, જો ગઈકાલે કદાચ ઇન્ડિયા આ મેચ હારી જતું તો લાખો લોકો ગૌતમ ગંભીરને ગાળો આપતા, જે લોકો આજ સુધી કરતા આવ્યા છે. પરંતુ જે કામ ગૌતમ ગંભીરે કર્યું છે એ કામ આજ સુધી કોઈ હેડ કોચે નથી કર્યું. પોતાના કાર્યકાળ દરમિયાન 2 આઈસીસી ટ્રોફી જીતાડી ઇન્ડિયાને, એ પણ એક જ વર્ષમાં, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને આઈસીસી T20 વર્લ્ડ કપ. અને જેટલી ડિફિકલ્ટ જોબ કોઈ પણ બીજા ઇન્ડિયન હેડ કોચની નથી રહી, એટલી રહી છે ગૌતમ ગંભીરની. કેમ કે જ્યારે પણ ઇન્ડિયા હાર્યું ત્યારે એમના ડિસિઝન પર સવાલો ઊભા થતા અને એમને જ વિલન બનાવીને લોકોએ મૂકી દીધા. અને ભલે આ વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન હતા, પરંતુ જેણે પણ આ વર્લ્ડ કપ ધ્યાનથી જોયો છે એ બધા લોકોને ખબર છે કે આ આખી ગેમ ગૌતમ ગંભીર જ ચલાવી રહ્યા હતા. ડગઆઉટમાં બેઠા કેપ્ટનને ઇન્સ્ટ્રક્શન આપતા હતા અને દરેક ઓવરના એન્ડમાં 12th મેનને ફિલ્ડ પર મોકલતા હતા અને ઇન્ડિયા ડિફિકલ્ટ સિચ્યુએશનમાં ના ફસાય એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. અને આપણે બધાએ રાહુલ દ્રવિડ અને ગેરી કસ્ટરને ખૂબ જ સપોર્ટ કર્યો અને સન્માન આપ્યું. પરંતુ હવે વારો છે ગૌતમ ગંભીરને સન્માન આપવાનો, કેમ કે એ ટ્રોલિંગ અને ગાળો ડિઝર્વ નથી કરતા, પરંતુ એ સન્માન ડિઝર્વ કર્યો છે જે લોકોએ એમને કદી આપ્યું જ નથી. તો જો તમે પણ આ વાતથી સહેમત હો તો શેર કરો આ વિડીયોને.